હાય ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આઈ હોપ તમે બધા મજામાં હશો. શું આ એક સિરીઝ શું છે? તો સૌથી પહેલાં તો હું એક બુક લઈશ. જેમ કે મારી પાસે રેન્ડમલી કોઈ બુક છે, તો તમે જાણો છો એ પ્રમાણે થોડા દિવસથી મારું મગજ, તો એ બધું લેઝીનેસ અને મારા મગજને ફરીથી ટ્રેક ઉપર લાવવા માટે મેં એક સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તો સિરીઝની અંદર કરવાનું એ છે કે મારી પાસે ઘણા એવા પ્લાન છે કે જે મારે કરવા છે. ઓકે, તો જ્યારે નવું વર્ષ સ્ટાર્ટ થાય એટલે આપણે જે રિઝોલ્યુશન લઈએ કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, તો થોડુંક જોઈએ કે કેમનું રહે છે. તો પ્લીઝ બધા સપોર્ટ કરજો મારી યુટ્યુબ ચેનલને, અને એની અંદર તમને અવનવા વિડીયો જોવા મળશે. આઈ હોપ જોવા મળે. જ્યાર સુધી મારું ટાઈટ શેડ્યુલ નથી ત્યાર સુધી મને મળશે તેટલો ટાઈમ હું એમાં ઇન્વેસ્ટ કરવા માગું છું. તો એની અંદર આ બુકની અંદર હું મારી એવી દરરોજની એક ટેવ અને દરરોજની એક મારું એવું ડિસિઝન કે જે હું ફોલો કરવા માગું છું પણ હું ફોલો નથી કરતી, તો એના પર વિડીયો બનશે. લાઈક હું જે પણ ફર્સ્ટ લખીશ, મારું જે પણ ડિસિઝન હશે, કે જે પણ મારી ખરાબ આદત હશે, કે સમથિંગ કંઈ પણ હોઈ શકે, આ ખરાબ આદત પણ હોઈ શકે અને કોઈ એવું ડિસિઝન પણ મેં લીધું હોય પણ હું એને ફોલો ના કરતી હોય એ પણ હોઈ શકે. તો એ હું ફોલો કેમ નથી કરી શકતી અને હવે હું એ ફોલો કરું તો શું શું ચેન્જીસ જોવા મળે છે. તો આ સિરીઝ એવી રહેવાની છે, થોડી મારા આઉટ ઓફ માઇન્ડની છે, પણ મને એવું લાગે છે કે એક્સપેરિમેન્ટ કરવો જોઈએ. પોતાની જાત ઉપર પણ એક્સપેરિમેન્ટ કરીએ તો ખબર પડે કે હા ભાઈ આપણે કેટલા પાણીમાં છીએ. જસ્ટ બિકોઝ પોતાની જાતને ટેસ્ટ કરવા માટે મેં આ એક ડિસિઝન લીધું છે કે કેવું ચાલે છે. હું કોઈ પણ 5 ડિસિઝનની અંદર પણ વિડીયો બનાવું ને તો મારા માટે એ સફળ જ કહેવાશે. તો દરરોજ હું એવું ડિસાઈડ કરીશ કે મારાથી કયું એક એવું ડિસિઝન છે કે જેને હું ફોલો નથી કરી શકતી, અને હું રાઇટ ડાઉન કરીશ અને એના પર વિડીયો બનાવીશ અને પછી તમારી સાથે ચર્ચા કરીશ કે હા આ વિડીયો એટલા માટે હું નથી બનાવતી, આ ડિસિઝન એટલા માટે મેં લીધું હતું. તો આઈ હોપ મને તો બહુ મજા જ આવશે, પણ તમને લોકોને કેવું ગમે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો તમે બધા મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોનું અપડેટ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીની અંદર. તો પ્લીઝ બધા સ્ટે ટ્યુન રહેજો અને એ વિડીયોને જોવા માટે